ગબ્બર જવા માટેનો રસ્તો આ શૈલેષભાઈ છે. તો મિત્રો આપણે ગબ્બર ઉપર ચડી ગયા છીએ. માતાજીના દર્શન કરશું ગબ્બર ઉપર. મંદિર છે. પાણીની પર પીવાનું પાણી. તો મિત્રો ગબ્બર ઉપર હવે નજીક આવી ગયા છીએ અને ઉપર મંદિરના લાઈવ દર્શન કરાવીશું. વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો આ ગબ્બર ઉપર લાઈવ દર્શન અંબે માના. બાજુમાં પણ અંબે માનું મંદિર છે, એ પણ બતાવીએ તમને. શૈલેષભાઈ બોલો બોલો પ્રકાશભાઈ. ગમે ત્યારે આપણે ગાડીનો સંપર્ક કરવો હોય ને વર્ધીમાં દર્શન કરવા અંબાજી, રણુજા, કાઠિયાવાડ આખું ફરેલા તમે? બધે બધે. અને તમારો સંપર્ક કરવો હોય તો તમારો નંબર બોલી દો. 72 850 64 52. બરાબર. આ શૈલેષભાઈ ગમે ત્યારે તમે ફોન કરશો, 24 કલાક સેવા. અને તમારે યાત્રા કરવી હોય તો શૈલેષભાઈનો ઇકો હાજર, સંપર્ક કરો. એકદમ વ્યાજબી ભાવ. ચલો, જય માતાજી. જય માતા. થી જે 30 વર્ષ પહેલાં ચડતા હતા ગબ્બર ઉપર, એ જૂનામાં જૂની સીડી આરી છે. થોડોક ઉપર જઈને લઈ લે. મિત્રો પહેલાં આરી જૂની સીડી હતી અને અત્યારે તો બે સાઈડ અલગ અલગ સીડી બની ગઈ છે, એક જવાની ને એક ઉતરવાની. પહેલાં જૂની સીડીથી ચડતા હતા લોકો. આ કેટલી જૂની સીડી છે આરી? ના પણ પહેલી જૂની. તો મિત્રો હવે ગબ્બરથી આપણે કુંભારિયા જૈન તીર્થ આવી ગયા છીએ. અમે આવ્યા છે ભાઈ ડેરે આવ્યા છે દર્શન કરવા. તમને આખું મંદિર બતાવશે, તમે જુઓ. આ શાંતિ જિનાલય છે, અંદર હોય હેડો. જે હતું ને અમે જ્યારે આ બધી ચઢાઈ કરીને ત્યારે આ એક બધા ઘુમટ રાખ્યા છે, જુઓ તો એક બધા મંદિર ખંડિત કર્યા છે. એની પૂજા જે ખંડિત હોય ને એની પૂજા ના થાય. દરેક મૂર્તિ ખંડિત કરેલી છે. દરેકના મસ્તક નથી રાખ્યા. કુંભારિયાજી જૈન તીર્થધામ. મિત્રો અહીં તમને દરેક મંદિર ખંડિત થયેલું જોવા મળશે, કારણ કે અહીં અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું અને પહેલાં 105 મંદિર હતા અને હવે ખાલી 5 મંદિર અહીં રહ્યા છે.